નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું પેપર લેવાનું છે વિજ્ઞાનનું એકમ કસોટીનું, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. તારીખ છે મિત્રો 8/8/2024. કેટલી છે? 8/8/2024 એની તારીખ રહેશે. તો સાહિત્ય તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. વિજ્ઞાન વિષય છે, પ્રશ્ન બેંક 2 છે વિજ્ઞાનનું, અને ધોરણ રહેશે આપણું 10. તો સાહિત્ય પૂરેપૂરું પેપર જોજો. અંત સુધી તમે પેપર જોશો તમારે પૂરેપૂરા બધા માર્ક આવવાની શક્યતા રહેશે. અને આપણી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો. વન એજ્યુકેશન ગુજરાત ચેનલ નામ છે. તેમાં તમારે જલ્દી ને જલ્દી 500 સબસ્ક્રાઈબ કરી દેશો તો હું એમાં PDF તરત નાખી દઈશ. તો મિત્રો, સાહિત્ય પૂરેપૂરું સોલ્યુશન કરી રાખીએ આપણે. વિભાગ એ છે 0-7 મિત્રો. સામગ્રીઓ, પદાર્થો, સજીવો, ઘટનાઓને પ્રક્રિયાઓના ગુણધર્મ તથા લાક્ષણિકતાઓના આધારે જુદા પાડે છે. તો આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર આપો. દરેકનો 1 ગુણ. સાચો વિકલ્પ પસંદ કરવાનો રહેશે. તો પહેલું છે આપણે જોઈએ તો ગ્લુકોઝ. પછી ગ્લુકોઝમાં કોષ્ટક સાથેની પ્રક્રિયામાં પાયરુવેટ મળે છે. શું મળે છે? પાયરુવેટ મળે છે. પછી પાયરુવેટ છે એની પાછી ઈસ્ટ સાથેની પ્રક્રિયામાં આપણને શું મળે છે? સામે આપણને 3 વસ્તુ મળતી જોવા મળી રહી છે. તેમાં કાર્બન ડાયોક્સાઇડ છે, ઉર્જા, અને એક વસ્તુ ગાયબ છે. તો એ આપણે શું આન્સર રહેશે? તો એમાં આપણો આન્સર રહેશે ઇથેનોલ આન્સર રહેશે. શું આન્સર રહેશે? ઇથેનોલ આન્સર રહેશે. અને જૈવિક પ્રક્રિયાઓમાંથી આને લેવામાં આવેલો છે આ ક્વેશ્ચનને. પછી બીજા નંબરનો ક્વેશ્ચન છે, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. તો મનુષ્યમાં મૂત્રપિંડ છે એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. તેમાં આપણો આન્સર છે ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. કયા તંત્ર? ઉત્સર્જન તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે. પછી છે, જે કોઈ અરીસામાં પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી સત્તુને મોટું છે તો આ અરીસો હશે. તો આભાસી સત્તુને મોટું છે, આન્સર તમારે જાતે મિત્રો દેવાનો રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન, આપેલ વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો આપેલા વિધાનો ખરા છે ખોટા તે જણાવવાનું છે. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે. તો બિલકુલ સાચું વિધાન આપણે આને કહી શકીએ. નાનું આંતરડું કંઈક સમથિંગ 6 મીટર કરતાં વધારે લાંબુ હોય છે. આપણે 25 ફૂટ આજુબાજુ કહી શકીએ. પછી છે 5મા નંબરનો ક્વેશ્ચન, માછલી ત્રિકોટરીય હૃદય ધરાવે છે. તો માછલી છે ત્રિકોટરીય હૃદય ધરાવે છે. તો એ મિત્રો બિલકુલ વિધાન ખોટું છે. કેવું છે? ખોટું વિધાન છે. દ્વિખંડ ધરાવે છે. 2 ખંડ બનેલું હોય છે. 2 ખંડનું એનું આપણે જોઈએ તો હૃદય બનેલું હોય છે. બહિગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પ્રવાતન પામ્યા બાદ વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થશે. અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે. તો પુસ્તકમાંથી તમને મળી જશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ખાલી જગ્યાઓ પૂરો. 8મા નંબરનો ક્વેશ્ચન છે, રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયા ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે. તો એ રક્ષક કોષો દ્વારા આન્સર રહેશે. શું આન્સર છે? એમાં જવાબ આવશે રક્ષક કોષો. પછી છે 9મા નંબરનો ક્વેશ્ચન, જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. તો જઠરમાંથી નાના આંતરડામાં જતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. તો મુદ્રિકા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે. શું આન્સર છે? મુદ્રિકા આન્સર રહેશે. શું આન્સર છે? મુદ્રિકા સ્થાયી પેશી આન્સર રહેશે. રેખિત અરેખિત સ્નાયુ પેશી નહીં મિત્રો. પછી આપણે આગળનો ક્વેશ્ચન છે, મોટવણીનું મૂલ્ય ધન હોય તો પ્રતિબિંબ કેવું? તો ઉલટું, અસ્પષ્ટ કે સત્તુ રસાય છે. પછી છે આ બાકીના ક્વેશ્ચન મિત્રો તમારે જોઈ લો સારી રીતે. પછી 12મા નંબરનો ક્વેશ્ચન છે, લાળ રસમાં ખાલી જગ્યા ઉત્સેચક હોય છે. તો લાળ રસમાં છે મિત્રો એમાઇલેઝ ઉત્સેચક હોય છે, જે ટાર્ચના પાચનમાં મદદ કરે છે. કેમાં? ટાર્ચના પાચનમાં. હું એક પાર્ટના બધા ક્વેશ્ચન કરાવું છું, તો બીજા પાર્ટના તમારે જાતે કરવાના રહેશે. તો આમાં જવાબ આવશે એમાઇલેઝ. શું જવાબ આવશે? એમાઇલેઝ. પછી આગળનો ક્વેશ્ચન તમારે સાહિત્ય જોઈ લેવાનો રહેશે. પછી છે એક વાક્ય કે એક શબ્દમાં આપણે જોઈએ તો જવાબ આપો. નાના આંતરડામાં આવેલા આંગળી જેવા પ્રવોધોનું નામ જણાવો. તો શ્લેષ્મ એને આપણે કહેવામાં આવતું હોય છે. કયો અરીસો વાહનોની હેડલાઇટમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવામાં વપરાય છે?
તો અંતઃગોળ અરીસો કે બહિર્ગોળ અરીસો? તેમાં જવાબ આવશે અંતઃગોળ અરીસો. પછી સર તફાવત આપો સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણનો તફાવત છે. તો એમાં આપણે જોઈએ તો સ્વયંપોષી પોષણમાં આપણે જોઈએ તો જે બધા વૃક્ષો છે, વૃક્ષો, વનસ્પતિ, વૃક્ષો અને વનસ્પતિ છે એ બધા આપણે જોઈએ તો પોતાનો જ ખોરાક, પોતાનો ખોરાક છે એ જાતે જ બનાવે છે. તેને આપણે સ્વયંપોષી એમ કહી શકાય. પોતાનો ખોરાક જાતે જ પોતે બનાવતા હોય અને સ્વયંપોષી ને વિષમપોષી છે એ પોતાનો ખોરાક મેળવવા માટે બીજા પર આધાર રાખતા હોય છે અને વિષમપોષી જેમાં આપણે જોઈએ તો ઈસ્ટ છે, ફૂગ છે, એ બધા આપણે જોઈએ તો એ બીજા ઉપર આધાર રાખતા હોય છે. ધમની અને શીરા. તો ધમની અને શીરાનો આપણો મોડલ પેપરમાં પણ આપણે લીધેલું છે. તો ધમની એટલે કે આપણે જોઈએ તો ધમનીમાં રુધિર છે ઊંચા દબાણે વહન પામે છે. ધમનીમાં છે ઓક્સિજન યુક્ત રુધિર વહન પામે છે. ધમનીની આપણે જોઈએ તો જે દિવાલો છે એ જાડી હોય છે, જે અને શીરા હોય છે શંકો પાતળી હોય છે એમ કહી શકાય નાડીઓ. તો આપણે જોઈએ તો આવી રીતે ધમની વિશેનું કહી શકીએ. આપણા ધમની હોય છે શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જાય. શીરા છે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લાવતું હોય છે. આપણા જઠરમાં એસિડની ભૂમિકા જણાવો. તો જઠરમાં કયું HCl એસિડ રહેલું છે? હાઇડ્રોક્લોરિક એસિડ રહેલું હોય છે. તે મિત્રો જઠર છે, જઠરને એસિડિક માધ્યમ પૂરું પાડે છે. એસિડિક માધ્યમ પૂરું પાડીને આપણે જોઈએ તો જે બેક્ટેરિયા જીવજંતુ હોય છે આપણે તેને આપણે જે નાશ કરવાનું કામ કરે છે. આગળના ક્વેશ્ચન છે જોઈ લઈએ. પછી છે અંતઃગોળ અરીસો અને બહિર્ગોળ અરીસા વચ્ચેનો તફાવત તમને પુસ્તકમાંથી મળી જશે. પછી છે નીચેની પરિસ્થિતિમાં કયા અરીસા વપરાય છે તે જણાવો. દાઢી કરવા માટે કયો અરીસો વપરાય છે અને વાહનના પાછળનું દ્રશ્ય જોવા માટે કયો અરીસો વપરાય છે? તો આપણે આમાં આન્સર છે દાઢી કરવા માટે કયો અંતઃગોળ અરીસો વપરાય છે? અંતઃગોળ અરીસો વપરાય છે. જ્યારે પાછળનું દ્રશ્ય જોવા માટે બહિર્ગોળ અરીસો વપરાય છે. તો આવી રીતે તમારે આન્સર સારી રીતે જોઈ લેવા. અને મિત્રો જલ્દી ને જલ્દી તમારે ટેલિગ્રામ ચેનલમાં 500 સબસ્ક્રાઈબર કરી નાખવાના રહેશે. તો હું તમને PDF પ્રોવાઈડ કરી દઈ. આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે? માનવ ફેફસામાં વાત વિનિમયની પ્રક્રિયા સમજાવો. પુસ્તકમાંથી ક્વેશ્ચનના આન્સર મળી જશે. વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું વહન કેવી રીતે થાય છે? પ્રકાશના પરાવર્તનના નિયમ લખો. પ્રકાશના વક્રીભવનના નિયમ લખો. તો પાર્ટ 2માં આપણે બધા ક્વેશ્ચનના આન્સર કરાવી દઈશું. આના પણ આપણે આન્સર કરાવી દઈશું. તો સારી રીતે મિત્રો ક્વેશ્ચન તો જોઈ લો, પછી આપણે એના આન્સર સારી રીતે મિત્રો કરાવવાના છીએ. શરીરના વિવિધ અંગોથી સુધી રુધિર લઈ જવાનું કામ કરે છે એવી ધમની કરતી હોય છે. ઉત્સર્જન એટલે શું? ડાયોપ્ટર એટલે શું? તો બધા ક્વેશ્ચનના તમારે ક્વેશ્ચન જોઈ લો સારી રીતે. પોષણ, શ્વસન, સમતલ અરીસા કરતા મોટવણી, તો વિભાગ C ના ક્વેશ્ચન છે એ બધા જોઈ લેવા મિત્રો. તો આપણે પાર્ટ 2 લઈને આવશું મિત્રો. આમાં શું પાર્ટ 2 છે. પાર્ટ 2 તમારે આમાં ઇંતજાર કરવાનો રહેશે ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને ટેલિગ્રામ ચેનલમાં જેમ બને એમ 500 સબસ્ક્રાઈબર કરશો તો જલ્દી હું તમને PDF આપી દઈશ. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.